આજે અમે આવ્યા ઓફિસ આવીને જોયું પણ લાઇટો નહીં. બેઝમેન્ટમાં બાઇક મૂકવા ગયા ત્યાંથી છેક બેઝમેન્ટથી ઉપર ચડીને આવ્યા અને આ બેઝમેન્ટમાં એકદમ બધું અંધારું જનક હતું. તો અંધારામાં મને હોધી નાખ્યા કેમ કે કલર થોડો મારો ઘાટો હોય ને એટલે. અને અમે આગળ સોફો લઈને ચડીને પાછળ હેડ. તો મારે શું કરવાનું તઈ? રવિ તો અરે પુત્ર પડવાની ઓળખાઈ જગ્યા જ નથી. ફસાઈ ગયો તો કેટલો દિવાલમાં ફસાઈ ગયો. આગળ ના જાઉં પાછળ ના ચલાય. સ્ટાર્ટિંગમાં મને ફોર્મમાં પડેલું પહોંચી જશો ભાઈ. આ રવિ કે આગળથી ઉપાડવું આગળથી પહોંચે છે બે પગલા પર ચડે આગળ હું ભાઈ મૂકી દે જો કે સીધો ચડે રવિ કે મૂકી દે તે મૂકી દીધું. તે રવિ અંગૂઠો ને એટલે ફસાઈ ગયો. હું તો આમથી જોઉં સીડીએથી તો મને તો રવિ દેખાય એવું લકડી રવિ તો તું સાઈડ હટી જા હું લઈ લઉં. આગળના બધા વિડીયો આને રીલ સાઇઝમાં લીધા જો આને સોશિયલ મીડિયા મેનેજર રીલ બનાવવાનું તો રીલ સાઈઝ માં જ લેવાનું. યુટ્યુબ વિડીયો બનાવવાનો અને પછી રીલમાં બનાવવાના હતા. અને પછી એમ કે છે કે એડિટર જોઈ લે. એડિટર જોઈએ જ નહીં ને. અમે તો કઈ યમરાજ ના પાડાઈ એડિટર જોઈ લે. તો યમરાજનો પાડો એડિટર છે. ઈ ના કરતા ખલાસ. ભાઈ કળિયુગ છે ભાઈ. આજે લિફ્ટ બંધ છે તો બધાને સીડીઓથી ઉતરવાનો વારો આવ્યો છે. વહેલી સવારે 4 વાગે આપણે નીકળતા હોય, થોલ વોલ જાતા હોય, બધા ગોઠવાઈ ગયા છે. પાછળ કોઈ દેખાતું નથી. કેવું લાગે છે? સમય ગઈ ને મને ધમકી આપે છે કામ કર બાકી 8 વાગ્યા સુધી રોકાય. ઓફિસ ટાઈમ ચાલુ છે, લાઈટ ભલે નથી. ઝીરો સિવિક સેન્સ. આ અમારા સેન્સ બે આગળ છે. કિલ્લુ મોટર બંધ કર દો. ભૂલમાંથી જે ધોલ મે આવી તો કે ઓ મોટર બંધ કર દો. ભાઈ આવું મોઢું ના બતાવ્યા કામ જ કેમ કરતા હો તો? બોલો મેનેજર સાહેબા. અરે ઓલું સાહેબા હા જેઠાલાલ જ કહું છું. અમે લોકો જઈએ છીએ ક્યાં છે? હરિકૃષ્ણ મંદિર ભાડેજ. કેમ? રીઝન એવું છે કે અમારે ત્યાં લાઈટ નથી આજે તો કોઈને કામ તો થાય નહીં એટલે એ બાને એનર્જી લેવા જઈએ છે. કરી લઈએ. સવાલ કેવા કરે છે? ક્યાં બોલે આપ? હજુ ડેસ્ટિનેશન ઉપર પહોંચ્યા નથી ત્યાં તો વિકેટ પડી ગઈ છે. ઇન્ટર્નની એવું ના બોલાય. પ્રિયા નામ ભૂલાઈ ગયું તું. મારી ફ્રેન્ડ જે રહી ને એ આમાં કંઈક મેમ્બર છે એનું ફેમિલી. કેવો રહ્યો સફર અહીંયા સુધી પહોંચવાનો? સફર તમે તમારા જાતના નહીં અમને પૂછો. હા કેવો રહ્યો? રવિ ઉડી જવાનો હતો. રવિને તો મજા આવતી હતી મને ઓલી યાદ આવતું હતું. ખાલી રોડમાં ચપલું દબાવ ને ટ્રાફિક આવે ચપલું દબાવ ને બાઇક ભરાઈ રહી અંદર. મને ઓલી યાદ આવતું હતું કે આ પડશે ને એમ કહેશે ટાયર ફાટી. नींदर उड़ी गई? तू मेरे से प्यार करता है कि नहीं? कृष्णा 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 हरे हरे राम राम राम
અમે કીધું કે સામે તો તું મોબાઈલ બી ચેક કરીએ તો એવું નહીં કે નહીં કરીએ. બસ ધ્રુવી એ બી જીવા પકડાય. અહીંયા બીજો એ કંઈ લખ્યું નથી એટલે લાવો. સાદો કોલ કરું એ. ત્યારે આપણા જીવનમાં સુખ અને શાંતિ મળે ત્યારે આ સૌથી વધારે મન આપણને દુઃખ આપે એ મનમાંથી દુઃખ ઓછા થાય. હરે કૃષ્ણ. કૃષ્ણ કૃષ્ણ જિલ્લા બાજુ તો હરે કૃષ્ણ. એકદમ Hello? કૃષ્ણા લાગે છે. લાઈટ નથી તો થોડીક ભક્તિ જ થઈ જાય. એ બાને અમે આવ્યા માળા કરવા. માળા કરી સ્પેશિયલ. ઘરે કોઈ દી નથી કરી, અહીંયા કરી. ધતિંગ અમારા ખોટો જીવનમાં એનર્જીનો બહુ મોટો ભાગ છે. એમાં એમણે પૂછ્યું આ તમારા લીડર છે ને, લીડર ભક્તિનો મિનિંગ સમજાવો. ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ તકલીફ નહીં ਹੁੰਦੀ. અમારા સરજી છે. આયા જ નહીં. સરજી તમને એકંદરે કેવું લાગ્યું અહીંયા મંદિરે આવ્યા? મને બહુ આત્મિક અનુભવ થયો, પણ સાથે થોડાક મારે આધ્યાત્મિક લોકો નહોતા એટલે થોડું ઓડ લાગતું હતું, પણ મજા આવી. હું ખુશ છું. નહીં શરમાવાનું, જિંદગીમાં નહીં શરમાવાનું. માળા કરવામાં નહીં શરમાવાનું, કરી લેવાનું, ભગવાનના નામ લેવાના. ગીતામાં લખ્યું છે ભગવાનના નામ લેશો, ભક્તિ કરશો તો તમારા પાપ ઓછા થશે. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે જે ક્યારેય નથી કરતા એ કહે છે. આમાંથી કોઈ આમણે કીધું ઈ કે લીડર કોણ છે? આ તમારા લીડર છે ને. અને પછી એમને ક્વેશ્ચન પૂછ્યો, એ આન્સર આવડ્યો ને. અને માળા મેં કરી, એમને તો કરી નથી. રોજ રોજ ભગવાનની વાતો કરતા હતા એ લોકો આજે ભગવાનની માળા નથી કરી. આજ સવારથી તમે જે વ્લોગમાં જોયું, હવે એના પછી આ વ્લોગમાં મૂકવું ઉચિત નહીં લાગ્યું. લે એડિટર તો હું છું, કટ ગમે તે કરો. હેલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ કયો. આગળના માણસોને હરે કૃષ્ણ કયો. થેન્ક યુ સોરી નહીં કહેવાનું, હરે કૃષ્ણ કહેવાનું. તું ક્યાં, હું આમાં કહું છું. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હરે કૃષ્ણ લખજો. અને આગળના 3 લોકોને શેર કરજો ને કે જો હરે કૃષ્ણ લખે. સોરી થેન્ક યુ નહીં કહેવાનું, હરે કૃષ્ણ કહેવાનું. એમને કહેવાનું આગળ 3 લોકોની મદદ કરે અને હરે કૃષ્ણ બોલે. થમ્સઅપ કરે. ફાઇનલી ગાઈઝ અમે રાઈડ માટે તૈયાર થઈ ગયા છે બંને. હવે અહીંયાથી નીકળીશું ફરીથી રિટર્ન ઓફિસ જવા માટે, કેમ કે હવે મેસેજ આવી ગયો છે ઓફિસમાં લાઇટો આવી ગઈ છે. થી આજે રહી જાય ને સાથે સાથે જવા દઈશું. તો કંઈ બોલવાનું નહીં. અત્યારે બપોરના 1:30 વાગ્યા છે બરાબર. સવારે તો લાઇટ નથી તો બધા મંદિરે ગયા હતા દર્શન કરવા. અત્યારે પાછા બધા બેક ટુ વર્ક લાગી ગયા છે. હવે જોઈએ બધાનું શું કામ ચાલે, જોઈએ જઈને કેવું કામ. આ છે અમારે મેનેજર. શું કામ ચાલી રહ્યું છે આપણું આજનું? શેડ્યુલિંગ. ઓકે,
એટલે તમને આજે બધાના વિડીયોમાં ખબર પડી જ જશે કે કોણ કેટલું કામ કરે ને શું નહીં. બાકીને તો દેવમભાઈની પાછળ જોઈએ હા આ દેવમભાઈ છે, આ રવિ છે, આ જીલ છે. દેવમભાઈ આ બંનેના મેનેજર છે બરાબર. આપણે દેવમભાઈ જોડે પૂછીએ શું છે શું નહીં. દેવમભાઈ બોલો. કેવો છે આજનો દિવસ? સવારે લાઇટ નથી, મંદિરે ગયા, કેવું રહ્યું આમ? મસ્ત સરસ. અત્યારે શું વર્ક શું શેના ઉપર ચાલી રહ્યું છે? સોશિયલ મીડિયા. અચ્છા, અત્યારે ટોટલી સોશિયલ મીડિયા ઉપર વર્ક આપણે દેવમભાઈને એમની આ ટીમ કરી રહી છે. રવિન્દ્ર આપણો ગ્રાફિક ડિઝાઇનર છે. આ છે જીલ. હે જીલ. હેલો. જીલ આપણી જે છે યુઆઈયુએક્સ ડિઝાઇનર છે. શું કરી રહ્યા છો તમે અહીંયા? મતલબ શું કરી રહ્યા છો આ બધું? હે દેવમભાઈ, આ જો બંધ રૂમની અંદર ત્યાંથી કામ કરતા કરતા દેવમભાઈ બંધ રૂમની અંદર અત્યારે આવ્યા ને અત્યારે વાત કીધા વગર બહાર જઈ રહ્યા. હા દેવમભાઈ કોક ચોરી છુપે કોક અંદર જઈને કરતા હતા. હવે આપણને કહેતા નહીં શું કરતા હતા, પણ કોકના ફાય વાત તો કરતા હતા. લફરું બફરું લાગી રહ્યું ભલે કહેતા ના औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर बहुत बेकार होता है. એ દેવમભાઈ નહીં કેવું એમને લફરું નહીં કેવું. જો હંતારી રહ્યા સ્ક્રીન જોઈ તમે જોઈ. મેનેજર જતા રહ્યા આપણા. 8 વાગે જોવાનું હતું એને. તો કાલે જોઈએ હવે શું સવારે કરે. લાઈટ નહોતી તો 8 વાગે નતું જવાનું. હા કંઈક તો મારા મેનેજર જ આવશે. બીજાને શું કહેવાનું? એ થેલો લઈને જોવા લઈ કે નીકળ્યું. શું કે રુદ્ર ઘરે નથી જવું? જઈએ આ આરબીએ વાળું ઘણા દિવસે ડિઝાઇન લઈને બેઠો હતો તો ડિઝાઇનમાં અત્યારે મગજ જ નહીં દોડી રહ્યું શું કરું, કેમ કે છેલ્લા 3-4 મહિનાથી વિડીયો એડિટ કર્યા તો અત્યારે અત્યારે નહીં બકા. શું કામ ના કરું કાલો બરસ પડતો. એ કારણ સાથે ના નાખવાનું. કાલો એ અર્જન્ટ નથી તમારે. શું બાકી અરે બધું ધ્રુવી 2 દિવસ એડ ચાલે જશે જવાનું. આ સેટા મૂકી દેવાનું. રીલ જોઈ તમે? રીલ જોઈ એની? એ ઘરે જઈને કામ કરે છે. સેન્ટર નહીં આ બાદ લઈ લો લેફ્ટ સાઈડ. પછી આપણે કાલે એ ઘરે જઈને કામ કરે. અહીંયા નો કીધું. અહીંયા ઘરે જઈને કામ કરે. થોડી નીચે અરે update કરી કેવો નાખો. કેવા આજે પેલા કન્ટેન્ટ કે ખબર હે? એટલે એમાં સ્પેસ ભરાઈ જશે. તે કે તું ફોનમાં વાત કરતો જાય કે જે તારી ખુરશી કે હંતાડ દેશે. હવે આ કન્ટેન્ટ થયો કોઈ કયા પ્રકારનો કન્ટેન્ટ હતો આ? ભાઈ ચલો ગાઈઝ ફાઇનલી હવે અમે નીકળીએ છીએ. કોણે બનાવી? રીતિ કરી નાખો. છી એને કામ ચાલુ